જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશું તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારે આવી ગયા છીએ મામાના ઘરે. તમને કદાચ ખબર ના હોય તો કહી દો, ખબર હશે પણ ના હોય તો બી કહી દો. આપણો બ્લોગ ના જોયો હોય તો જોતા આવજો. અને આપણે આ ભાઈ ટેણિયા બધા રમે હે, હરસી નીચે ઉતારી તો પડી જાય તો એ બધું છે ને અત્યારે નહીં. નાના બધા ટેણિયાઓ બેટ અને બોલથી રમે હે. હાય ગાઈઝ, હાય. અને આ ફેસ રિવીલ આ ભાઈ નથી કરવાનું પણ આપણે એને કટ કરી નાખીએ. હાય ઓમ, હાય હાય, કેમ છો? મજામાં? હા મજામાં. હજી એને થોડું ગજાડું લાગે પછી વાંધો નહીં આવે. કંઈક બોલ તો આ તો જો ટકુર્યો. આ ભાઈ એ મારો નનકડો કા અલે રમ ઓમ અલે આ બોલતી રમ. તો એ બધા રમે છે અને આ બધા મોટા એને રમાડે છે અને આપણે બ્લોગ ઉતારીએ છીએ ગાઈઝ. અને આ જોવે હે કા શું કરે હે કા ઓમ? શું કરે તું? રમે હે એ બધા રમે હે મિત્રો. અને અત્યારે છે ને રસોઈ બનાવવાનું કામ આલે અને એવું બધું છે. કેટલા વાગી ગઈ છે અત્યારે ખબર? ઓવારીઓ જોઈ લો, 10:15 જેવું થયું છે. અને આપણે ભાઈ ને દાદા ની બધા બારે ગયા હે મામાની અને હજી એક બે આવશે પાર્સલ. જે બે અમદાવાદ ઉતરી ગયા હતા એ બે આવશે બપોરે જમી કરીને. કે મારે વહી જા, તારું ફેસ નહીં બતાવું નહીં આવે. કે મારું ફેસ રિવીલ ના કરતી, નહીં બતાવું નહીં બધા ઉપાડી ના એટલે તને નથી તો હું ખાલી ફેસ બતાવી. એને ટેન્શન નહીં મારું ફેસ બતાવી પણ નહીં બતાવું. કાંઈ વાંધો નહીં, તું તાર મોજ કર. તો એવું બધું છે. સારું છે તમે આગળ બની રહેજો, કન્ટિન્યુ પડી જશે. હમણાં બધા ઢોલ વગાડીને વહી ગયા ના. મેડમ એક વગાડે છે અત્યારે અને હે ને જો તારફે હટી જતા આપણે ભાઈ ઓમ ભાઈ હે ને ગાડી આગળ વહી ગયા હે. જો મોટા ભાઈ હીખડાવવા ગયા જીનકાભાઈ. મિત્રો ઢોલ વગાડતો જ હમણાં કદાચ તમે લોકો લાઈવ હશે તો જોયું હશે, બહુ ખબર નથી મને પણ પાછો પગ માટે પગ ચડાવી ઢોલી જેમ વગાડતો હોય ને એમ. જો ગાડી ચાલુ કરી દીધી એને. બૂમ ઓમ કે તો બૂમ ઓમ જવા છે તૂટી જાય ના. ઓમ રામ એમાં બે જા ભાઈ ના હમાય, તૂટી જાય હું બે જા ના હમાય. ખીન કોહે તો સમજે, તમને સમજતા. ઓમ આમ કે આમ ઓમ આમ કર આમ ઓમ આમ કર યુ 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 યુ. મિત્રો મેં આમ કીધું આમ કર્યું તો એ આમ કરે એને બહુ મેળ ન થાવતો કામ ભાઈ. ઓમ ઓમ કેમ કરે આમ? આય ઓમ આમ કરે એક વાર ઓમ એક વાર ઓમ એક વાર આમ કર એક વાર આમ કર એક વાર કર. મિત્રો સવારની ઈકડાવ બેન જોકે આવડતું જ હોય. આપણે નાના છોકરા કેવું જેમ કઈ એમ કરે. આપણે આવડા બધા મોટા થઈ ગયા હતા નથી કઈ એમ કરતા. કામ નહીં દીધું બહાર પડે મને ને બે આ ઢોલ વગાડી ગાઈસ. તમારે કઈ વગાડવા જાય આ હે દેખાડો બહુ કરે, બીજું કઈ વાંધો નથી. પૈસા હે તો બડી બડી બાતે. મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા, રસોઈ બનાવી લીધી બહુ જાજી અને પૂરી આજ તો બધી મેં જ વેણી કેમ કે મામી કે ભાણેજ આવી હોય તો લાભ તો દેવાનો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. જો કેમ બાકી પૂરી મેં મારા જેવી જ બનાવી હે. એની એક ફરમાઈશ હતી એટલે બનાવી નાખી. એ આટા ચપાટા મારીને તો જો પૂરી ન ખાઈ હે અહીં કાચું આવ્યું ને બીજું કંઈ નાસ્તા નથી. આ બધા નાખો એટલે ટોપિયા થોડા સેટા પડ્યા નગર હમણાં લઈ લઉં. આ બધો ફાળો કીને જાય છે એ ઓમ ઈ તો મંડાઈ ગયો. હાય હાલે દે દે તો દીવાની મમ્મી. હાય હાય બાપ આના ગોગી હાય ખાવા ગયા છે. આ બધા નાખે થોડું મને દઈ દેજો એટલે ખાવા તો જોઈએ કે ખાવે નો કાઢી. તો
મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ક્યાં ખબર ગાર્ડનમાં આવ્યા છીએ બગીચામાં અને અહીંયા રમે બહુ બધા જો નાના નાના છોકરાઓ અને બહુ બધા રમે છે અને અમારી અહીંયા શું કહેવાય ઓલી ગેંગ કઈ તો ગેંગે કહેવાય આવી એ બધા અહીંયા બેઠા છે અને અમે નાસ્તો લઈને આવ્યા જો હમણાં અહીંયા થોડો ઘણો અને આ ભાઈ ખાવા માંડ્યા છે ને અહીંયા મિત્રો ગરમી તો બહુ વધારે થાય કેમ કે આ બધું જ લગભગ આમ ચારે બાજુ હોય ને ઝાડવા જ છે એટલે આમ થોડો પવન આમ થોડો ઘણો આવે બહુ વધારે પવન નથી આવતો ને બધા બેઠા છે જો અહીંયા ખાવાની રાહ જોઈને બેઠા કંઈ કોથરીઓ ખુલે ને કંઈ આ તૂટી પડી બરાબર ને કેવું તો નથી અમને તોડી દો અમને નાના અમને શું કે શું હાલે બાઈ ની શું હાલે મને તોડીને ખાવા મિત્રો નાસ્તા નહોતા આવી ગયો ભાઈ આજ તમારે શું હાલે પછી નાસ્તાની રાહ જોઈ છે નાસ્તો કરે મિત્રો ગરમી ખરેખર બહુ વધારે છે નાસ્તો લેવો છે ખાલી પૈસા જ છીએ તો ઓ ડોરી નાખ્યું જો ડોરી નાખ્યું એ હું કરે ઈ તો પાણીની બોટલ ની સુવિધા બધી પહેલેથી ભેગી રહે તીખું લાગે તો ઉપાડી ના રહી ને બધું એટલું બધું ધોડી નાખ્યું સારું લાગે મહિના ચડી જા ઉપર હા હા ચડી જા જજો પડે નહીં પકડજે ચડી જાઓ આયા દેવલ પકડજે હાથ પકડજે તો ફ્લેશ લાઈટ બંધ કરી દે આંખમાં લાઈટ ના આવે જો આવે ઓમ આવે ઉભા રહેજો હાલ આવી જા ચંપલ અડાડા પાછું જાઉં આમ જો તો ઓમ જાઉં પાછું જાઉં ઊભી રે જાઉં પાછું જાઉં મજા આવી કેમ થયું આમ આવ્યો घूम કેમ આવ્યો है तो गाइस अभी हम जा रहे हैं इस लिफ्ट से नीचे चल पिड़ू घुस जा अंदर अभी हम घुस गए और देखो ये कैसे बन रहा है छू अभी हम पहुंच जाएंगे नीचे અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં ખબર આઈસ્ક્રીમ લેવા જાય કેટલા પૈસા લીધા મિત્રો પૈસા નથી 10 જ રૂપિયા એટલે 4 આઈસ્ક્રીમ લેવાની 4 કે 5 અને જોઈએ હવે ઓનલાઈન કરી દેશું આપણે માસી એ જમતા તો બધા કે પૈસા લેતા જાવ મેં કીધું પૈસા અમે વાંધો નહીં ઓનલાઈન કેવું કરી દે અને જો નહીં હોય તો 10 રૂપિયાની આઈસ્ક્રીમ લઈને અમે ખાતા આવીએ બરાબર ને પછી બીજા બધા ભલે રાહ જોવે તો સારું ચલો તો પૈસા લેજો તમે આપણે બહાર નીકળી ગયા ઓ અહીંયા કૂતરાના દર્શન થઈ ગયા ચલો આ બાજુ છે આ બાજુ એવની બાજુ નહીં કે કાંઈથી નીકળે આમ છે આ બાજુ આ મને ભૂલી પડવી દીધી બોલો આપણે છે ને આઈસ્ક્રીમ લઈને જાય કે દાદા પૈસા સોરી ઓનલાઈન હશે તો કરી દેજો તો ઓનલાઈન હતું એટલે વાંધો નહોતો આપણે ઓનલાઈન કરી દીધું છે અને જો આટલી બધી આઈસ્ક્રીમ લીધી છે દેખો ગાઈઝ અને આ કેવું ઓલું કાગળ પકડાયું છે કે ભાઈ વાંધો નથી આ અમારા બેન મોટા છે એટલે પકડી લે છે ને નાના છોકરા હોય ને તો તોડી નાખે આમ એવું કરીને એવું બધું છે અને 5 આઈસ્ક્રીમ લીધી છે અને મિત્રો બોલો 10 20 કે 30 વાળું તો કાંઈ નહીં આઈસ્ક્રીમ હતી એક 30 વાળી બાકી 30 વાળું કાંઈ હતું જ નહીં 30 વાળી આઈસ્ક્રીમ હતી બાકી 40 50 40થી તો સ્ટાર્ટઅપ હતું એટલે મતલબ સ્ટાર્ટિંગ થતી હતી પણ કાંઈ વાંધો નહીં આપણે લઈ લીધી છે 5 ખાતામાં પડ્યા હતા એટલે છું ઓલા તો દેવા મિત્રો પૈસા છે ને આપણે કેશ દેવા હોય ને તો થોડું અઘરું પડે સારું ચલો આપણે નીકળીએ જલ્દી પહોંચીએ નગર છે ને અંધારું થઈ જાય ને તો બાગડું આવે મિત્રો અહીંયા ને ગાંધીનગરમાં લગભગ હું પહેલી વાર આવી છું પણ ઉપર ફેસ નહીં દેખાય તમને ગાંધીનગર પહેલી વાર આવી અહીંયા આજુબાજુ જો ને નગરા ક્વાર્ટર છે વાંધો ના આવે એમ તો મતલબ ખબર પડી જાય અહીંયા વિંગ હોય ને મતલબ એ વિંગ બી વિંગ સી મતલબ કે સોરી 13 14 કેમ કહે ક્વાર્ટર છે 4 એક ઓર આપણે છે ને અહીંયા 14માં જો C14 બ્લોક
એટલે વાંધો નથી. બાકી આ બધા સેમ ટુ સેમ કોપી કાંઈ ફેર નહીં. એમાંય નવા હોય ને કદાચ અલગ હોય ને તો ભૂલા પડી જાય. કોઈ મતલબ ભણતા ના હોય, ભણેલા ના હોય, લોકોને વડીલને ખબર ના હોય એમ કે કયું એમ ભૂલા પડી જાય. આપણે ત્યાં વાંધો ના. આપણે ક્યાં છીએ ખબર? તો છેટવા 7મા માળે, છેલ્લો માળ. તો ક્વાર્ટરમાં તો એવું હોય ભાઈ, પણ જોરદાર છે. નવા બનેલા છે બધા ક્વાર્ટર, બહુ મસ્ત એવા છે. ચાલો ચલો મિત્રો છે ને આઈસ્ક્રીમ આપણે લેવા હાવ સિમ્પલ. બોલો કાંઈ નહીં, કાજુનો કટકો ને તો બદામનો બટકો, કાંઈ નહીં. દરવાજો બંધ કરી દેજો, બંધ કરી દો દરવાજો. એવું બધું છે. આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. ભાઈ ભાઈને ખબર નથી. મારામાંથી મુહૂર્ત કરી દીધું. આમ જો મિત્રો, ઈ ખાધકડા જે મજા આવે મિત્રો. કેરીના બોક્સ પડ્યા જો કેમ બાકી. કેસર કેરી ભાઈ, કેસર કેરી. બીજા તમે જો તો એ બધું માય ફેવરેટ. તો સારું ચલો ખાઈ લઈએ મિત્રો. અને હવે મને લાગે કે આપણે આ બ્લોગ આજે અહીંયા જ પૂરો કરવો જોઈએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એમ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા. ઓકે બાય 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 ગાઈઝ બાય.